हेलो फ्रेंड्स, केम छो? चैप्टर नंबर 4 रासायनिक बंधननी अंदर नवो टॉपिक संकर कक्षको અને સંકરણ અને જુદા જુદા પ્રકારના સંકરણ જોઈશું અને સંકર કક્ષકો વિશે માહિતી મેળવીશું. તો પહેલો ક્વેશ્ચન થાય, સંકર કક્ષકો એટલે શું? તો બે પરમાણવીય કક્ષકો જોડાય. આપણે હમણાં જ વાત થઈ, જુદી જુદી પરમાણવીય કક્ષકો શું થાય? જોડાય અને સમતુલ્ય કક્ષકોનો આખો સેટ બને. આવી કક્ષકોને સંકર કક્ષકો કહે છે કે પરમાણવીય કક્ષકો જોડાય. ધારો કે એસ અને પી કક્ષક જોડાય તો એસપી. તો સંકર કક્ષકો કઈ થઈ? એસ અને પી. તો પરમાણવીય કક્ષકો જોડાય, સમતુલ્ય કક્ષકોનો સેટ બને. સમતુલ્ય કક્ષકોનો સેટ બને જેને સંકર કક્ષકો કહે છે. હવે સંકરણ એટલે શું એ મહત્વની બાબત છે કે થોડી થોડી ઉર્જાનો ઉર્જા જુદી જુદી ઉર્જાવાળી થોડીક જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું સંમિશ્રણ થાય, ઉર્જાનું પુનઃ વિતરણ કરે અને તેના કારણે સમાન ઉર્જા અને આકારવાળી નવી કક્ષકોનો સેટ રચાય. પહેલાં કેવી કક્ષકો હોય? થોડી જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું સંમિશ્રણ થાય. એટલે પહેલાં બંને સમાન ના હોય, થોડી જુદી જુદી ઉર્જાવાળી પરમાણવીય કક્ષકો એટલે એનું સંમિશ્રણ થાય. પછી શું થાય? ઉર્જાનું પુનઃ વિતરણ થાય, એટલે ફરીથી એની વહેંચણી થાય અને હવે જે નવી કક્ષકો મળશે એ સમાન ઉર્જાવાળી અને સમાન આકારવાળી કક્ષકો મળે. હવે નવી આકાર એ નવી કક્ષકોનો સેટ રચાય, એને કહેવાય સંકરણ. તો બે શબ્દો ભણ્યા, સંકર કક્ષકો અને સંકરણ. એટલે પહેલો મુદ્દો છે સંકરણ કોના કારણે થાય? તો સંકર કક્ષકોને કારણે થાય. કેવી રીતે? તો વાત થઈ એમ, પરમાણવીય કક્ષકો જોડાય અને સમતુલ્ય કક્ષકોનો સેટ બને અને એને સંકર કક્ષક કહેવાય. આવી થોડી જુદી જુદી ઉર્જાવાળી પરમાણવીય કક્ષકો એકબીજા સાથે જોડાય, ઉર્જાનું શું કરે? વિતરણ, પુનઃ વિતરણ કરે, ફરીથી વહેંચણી થાય અને હવે જે કક્ષકો મળશે અહીંયા તમે જુઓ, એસ અને પી કક્ષકો છે બંને. આની એસ કક્ષક સંકર કક્ષક અને આની પી કક્ષક સંકર કક્ષક. પછી શું થાય છે? પહેલાં બંનેની ઉર્જા જુદી જુદી હતી પણ જ્યારે બંને જોડાઈ ગઈ કક્ષકો એટલે એનો આકાર પણ સમાન થઈ ગયો. જો તમે બંનેનો આકાર ડમ્બેલ, એસ તો સાહેબ ગોળાકાર છે, તો કેમ ડમ્બેલ થઈ ગઈ? કે સંકરણ થયું ત્યારબાદ એનો આકાર પણ સમાન થઈ જાય અને એની ઉર્જા પણ સમાન થઈ જાય અને એકબીજા સાથે સેટ રચાય, એને સંકરણ કહે છે. મિત્રો, આ બે વસ્તુ જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કોને કહેવાય સંકરણ. તો સંકરણમાં ખબર પડી ગઈ તમને પરફેક્ટલી. પહેલાં કેવી કક્ષકો હોય? થોડી જુદી જુદી ઉર્જાવાળી પરમાણવીય કક્ષકો શું થાય? સંયોજાય. સંયોજાય અથવા સંમિશ્રણ થાય. ઉર્જાનું શું થાય? પુનઃ વિતરણ થાય, એટલે ફરીથી વહેંચણી થાય. અને હવે જે નવી કક્ષકો મળે એ કેવી? સમાન ઉર્જાવાળી. એટલે આ બંનેની ઉર્જાઓ સમાન થઈ અને આકાર પણ સમાન થઈ ગયો અને એક સેટ રચાય, એને કહેવાય છે સંકરણ કહે છે. હું પહેલું સંકરણ લઈશ, એસપી સંકરણ. તમારી સામે જ છે એસપી સંકરણ. એસપી સંકરણમાં કોણ કોણ હોય? તો એક એસ કક્ષક હોય અને એક પી કક્ષકો સંમિશ્ર થાય. જો અહીંયા એક એસ છે ને એક પી કક્ષક સંમિશ્ર થઈ છે. બે સમાન એસપી કક્ષક રચાય, બે સમાન એસપી કક્ષક રચાઈ રહી છે. જુઓ તમે, યોગ્યમાં જો યોગ્ય કોનામાં રચાય તો એસ અને પીઝેડ, કારણ કે એસ કક્ષક ગોળાકાર અને પીઝેડ કક્ષક આડી છે, એટલે ડમ્બેલ આકારમાં પણ આડી છે, એટલે કોનો યોગ્ય સેટ રચાય? તો એસ અને પીઝેડ કક્ષકો પણ છે. યોગ્ય કક્ષકો કઈ? ઝેડ અક્ષ ઉપર હોય તો એસપી સંકર કક્ષકને 50% એસ લાક્ષણિકતા. પહેલો ક્વેશ્ચન થાય 50% એસ લાક્ષણિકતા કેવી? તો વાંચો, એસ અને પી ટોટલ કક્ષકો કેટલી? 2, એટલે અહીંયા 2 લખીશું. હવે એક એસ કેટલી? 1, તો 2 માંથી ફક્ત એક જ એસ કક્ષક, એટલે એસ કક્ષકની ટકાવારી, ટકા હંમેશા 100 હોય એટલે એસ કક્ષક, તો 2 50 આવી ગયા એટલે 50%. હજુ ના ખબર પડી તો પીમાં જુઓ તમે, 2 કક્ષકો છે એટલે 2 કક્ષકોની નીચે 2 મૂક્યા. એમાં પી કક્ષક કેટલી છે? એક જ છે, એટલે 1/2 × 100 એટલે 50%. તો પીઝેડ ઝેડ કક્ષક ઉપર હોય તો એસપી સંકર કક્ષકને 50% એસ લાક્ષણિકતા હોય ને 50% પી લાક્ષણિકતા હોય છે.
આનો આકાર કેવો? તો આનો આકાર રેખીય થાય. જ્યારે એસપી સંકરણ થાય ને ત્યારે આકાર કેવો થાય છે? રેખીય થાય. એ યાદ રાખજો. આ સંકરણને બીજું નામ આપ્યું વિકર્ણીય સંકરણ પણ કહેવાય ને આકાર છે રેખીય. બે નામ યાદ રાખજો. એસપી સંકરણનો આકાર કેવો છે? તો રેખીય. અને એના કયા નામે ઓળખાય છે? તો વિકર્ણીય સંકરણ તરીકે ઓળખાય. તો જુઓ બંને એસપી સંકૃત કક્ષકો, આ બંને એસપી સંકૃત કક્ષકો જોજો ઝેડ ધરી, તો આ ઝેડ ધરી કહેવાય. યાદ કરો, ઝેડ ધરી પર એકબીજાની વિરુદ્ધ પ્રક્ષેપી ધન. તો જો આ બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્ષેપી ધન અને આ પણ ધન છે. ઓકે. અને ઘણા નાના ઋણ પિંડક, આ નાના ઋણ પિંડક દેખાય તમને માઇનસ માઇનસ તરીકે ગોઠવાય છે અને એક મજબૂત બંધ રચાય છે. તો મિત્રો ખબર પડી ગઈ હશે. આ તો એકબીજાની વિરુદ્ધ, આ બંને એકબીજાની વિરુદ્ધ પ્રક્ષેપી ધન અને ઘણા નાના ઋણ પિંડકો પણ એકબીજાથી વિરુદ્ધ ગોઠવાય છે અને મજબૂત બંધ રચાય છે. એક ઉદાહરણ આપું તો BeCl2 આનું પરફેક્ટલી ઉદાહરણ છે. તો બેરેલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2, અહીંયા 2s2 તમે જુઓ તો 1s માં 2 અને 2s માં 2 ઇલેક્ટ્રોન આમ મૂકી દેવાય. ઓકે. તો હવે તમે અહીંયા જોઈ શકશો કે બેરેલિયમમાં શું થશે? તો 1s નો તો ઇલેક્ટ્રોન એમનો એમ રહેશે, પણ 2s નો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 2s પછી 2p કક્ષકમાં જાય. તો 2s નો ઇલેક્ટ્રોન કૂદકો મારીને 2px માં જાય છે. જુઓ તમે. તો જો ઉત્તેજિત અવસ્થામાં 2s નો ઇલેક્ટ્રોન બઢતી પામી કઈ કક્ષકમાં જાય છે? મેં તમને કીધું એમ 2p કક્ષકમાં જાય છે. હવે કઈ બે કક્ષકો સંકરણ પામે? તો 2s અને 2p કક્ષકો સંકરણ પામે અને શું થાય? એકબીજાની વિરુદ્ધ દિશામાં દ્વિક વિન્યાસ દર્શાવે. એકબીજાની વિરુદ્ધ દિશામાં દ્વિક વિન્યાસ દર્શાવે છે. એસપી સંકરણમાં ખૂણો કેવો? આકાર કેવો? રેખીય. પણ ખૂણો કેટલાનો? તો 180 નો ખૂણો રચાય છે. હવે આ એસપી સંકૃત કક્ષકમાં જે ક્લોરીન પરમાણુ છે ને એની 3p કક્ષક, હવે આ તો એસપી જોડાઈ ગયા. હવે ક્લોરીનની આ બે ક્લોરીનની 3p કક્ષકો સાથે અક્ષીય રીતે જોડાય છે. એટલે અક્ષીય રીતે એટલે આ રીતે અક્ષીય સંમિશ્રણ થાય છે, તમે લોકો જાણો છો. અને બે BeCl બંધ, એક BeCl બંધ આ બાજુ, બીજો BeCl બંધ આ રીતે, બે BeCl સિગ્મા બંધ રચાય છે. તો અહીંયા કંઈ થતું જ નથી. પહેલાં અહીંયા 1s2 2s2 ઉત્તેજિત અવસ્થા થાય છે. 2s નો ઇલેક્ટ્રોન સીધો જાય છે 2p કક્ષકમાં, બઢતી પામે છે. 2s અને 2p કક્ષકો ભેગી થઈ sp સંકરણ પામે, એકબીજાની વિરુદ્ધ દિશામાં દ્વિક વિન્યાસ દર્શાવે. ખૂણો કેટલાનો? 180 નો. પછી પેલી આપણી કક્ષક જે 3p કક્ષક છે ક્લોરીનની, એ કેવી રીતે અક્ષીય રીતે જોડાય છે? આ રીતે બે Be અને Cl ના બે બંધ રચાય છે. તો સંકરણમાં તમને ખબર પડી ગઈ હશે. આ જ રીતે sp જોયું સંકરણ. આ જ રીતે બીજું સંકરણ છે એ આપણે sp2 અને પછી sp3 સંકરણ જોઈશું. તો થેન્ક યુ વેરી મચ. મિત્રો હવે sp2 સંકરણ, લાસ્ટ લેક્ચરમાં આપણે sp સંકરણ જોયું, આજે આપણે sp2 સંકરણ જોઈએ. તો એક s કક્ષક અને બે p કક્ષક નો સમાવેશ થાય છે. કારણ કે જો sp2 એટલે એક કઈ કક્ષક છે? s અને બીજી કઈ કક્ષક છે? p. p કેટલી છે? 2. તો એક s અને બે p કક્ષકોનો સમાવેશ થાય છે. ટોટલ કેટલી? તો 2 ને 3 સમાન sp2 સંકૃત કક્ષકો રચાય. બહુ જ ઇઝી છે. એક s કક્ષક, બે p કક્ષકોનો સમાવેશ થાય અને ટોટલ 3 sp2 સંકૃત કક્ષકો રચાય છે. ઉદાહરણ આપી દઉં તમને, તો ઉદાહરણ છે BeCl3. હવે બોરોનનો પરમાણુ ક્રમાંક 5, એની ઇલેક્ટ્રોન રચના લખું તો તમે લોકો સારી રીતે જાણો છો 1s2 2s2 2p1. હવે ઉત્તેજિત અવસ્થામાં મેં તમને શીખવાડ્યું છે કે 2s નો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 2py માં જશે. તો અહીંયા 1s માં તો બે એમના એમ જ, 2s નો એક ઇલેક્ટ્રોન ગયો 2py માં, એટલે અહીંયા તમે 2px1 અને અહીંયા 2py1 લખીશું. 2py1 અને z તો ખાલી રહેશે. તો શું થાય છે? તો એ જ વસ્તુ થઈ, 2s નો ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 2py માં બઢતી પામે છે. એ જ લખ્યો. જો ઉત્તેજિત અવસ્થામાં
2s નો એક ઇલેક્ટ્રોન બઢતી પામીને કઈ કક્ષકમાં ગયો 2p એટલે ટોટલ 3 ખાલી જોઈએ. ક્લોરીન કેટલા છે BCl3 માં 3, તો જેટલા પરમાણુ હોય એટલી ખાલી જોઈએ. તો જો અર્ધપૂર્ણ કક્ષકો એક s અને 2p એટલે ટોટલ 3 કક્ષકો ખાલી. sp માં યાદ કરો એક s અને એક p અર્ધપૂર્ણ, તો અહીંયા એક s અને 2p અર્ધપૂર્ણ આવે છે. માટે બોરોન પાસે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય? 3. ક્વેશ્ચન થાય અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે એકલા. મેં તમને કીધું છે એકલા છે. જો 1 2 અને 3, તો બોરોન પાસે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. હવે આ ત્રણેય કક્ષકો સંકરણ પામે એટલે આ રીતે ત્રણેય કક્ષકો સંકરણ પામે. જો મેં તમને શીખવાડ્યું હતું આ રીતે, એ આમ આ ત્રણેય કક્ષકો એક s અને 2p કક્ષકો સંકરણ પામે એટલે અહીંયા આ રીતે જોવાનું થાય. ઓકે, અને 3sp2 સંકૃત કક્ષક રચે છે. આનો આકાર કેવો હોય તો યાદ રાખજો મગજમાં આકાર સમતલીય ત્રિકોણ આકાર. કયો આકાર છે? સમતલીય ત્રિકોણ આકાર. હવે આની જોડે કોની 3p કક્ષક આવશે? Cl જ આવશે. તો Cl ની 3p કક્ષક સાથે સમમિશ્રી થાય એટલે એક Cl, બીજો Cl, ત્રીજો Cl, ત્રણેય Cl ની 3p કક્ષક સમમિશ્રી થાય છે અને એકબીજાથી વિરુદ્ધ છે ને. કેટલા BCl બંધ રચાય? તો 3 BCl3 બંધ રચાય છે. તો આ બોરોનની 3 કક્ષકો અને આ Cl ની 3 કક્ષકો. જો એનો આકાર પણ હવે ડમ્બેલ થઈ ગયો, તો તેની સાથે BCl3 ની B અને Cl3 ની 3 BCl બંધ રચાય છે. ઓકે, આનો બંધ કોણ કેટલો જોવા મળે છે મિત્રો? તો આનો બંધ કોણ તમને ખબર છે? 120. સોરી, sp સંકરણમાં 180, sp2 માં 120. ઓકે, sp3 માં sp3 પછી જોઈએ છે. પછી sp સંકરણમાં આકાર રેખીય, sp2 સંકરણમાં આકાર સમતલીય ત્રિકોણ. આમાં sp માં એક s અને એક p કક્ષક, આની અંદર એક s અને 2p કક્ષક. બધું તફાવત સ્વરૂપે જ જોઉં છું. પહેલાનું ઉદાહરણ BeCl2, આનું ઉદાહરણ BCl3. પહેલામાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે અને આમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન લે. પહેલામાં પણ 2s નો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય 2p માં જાય. અહીંયા પણ 2s નો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને 2py માં જાય છે. ઓકે, અને આ રીતે આખું તમને મગજમાં બેસી ગયું હશે. હવે sp3 સંકરણ લઈએ. તો મિત્રો sp3 સંકરણમાં શું હોય? એક s કક્ષક અને 3 p કક્ષક. તો તમારી સામે છે એક s કક્ષક અને 3 p. p3 છે ને એટલે p કક્ષકોનું સંમિશ્રણ થાય. ટોટલ કેટલી થાય? તો 1 અને 3 ટોટલ કેટલી કક્ષકો? 4 સંકૃત કક્ષકો આવી. કેટલી sp3 સંકૃત કક્ષકો આવી? 4 sp3 સંકૃત કક્ષકો. હવે સંકરણ થઈ જાય એટલે એનો આકાર પહેલા જુદું જુદું હોય, પણ હવે એનો આકાર કેવો થઈ જાય છે અને ઉર્જા અને આકાર બંને સમાન ધરાવે છે. હવે મેં તમને પેલું સમજાવ્યું હતું, યાદ હોય તો s લક્ષણ. તો અહીંયા sp3 માં s કેટલા છે? સોરી, ટોટલ કેટલા? તો 1 અને p ના 3, તો 3 ને 1 4 થાય ને એમાં s એક જ છે. જો એટલે s લક્ષણ ગુણ્યા ટકાવારી 100 તો 25 ચોક 100 એટલે 25% આવે s લક્ષણ. એટલે અહીંયા s લક્ષણ 25%. હવે sp3 માં p લક્ષણ. તો ટોટલ 3 અને 1 4, પણ એમાં s કેટલા? 3 સોરી p કેટલા? p લક્ષણ એટલે p માં કેટલા? 3 ગુણ્યા 100. 4 25 ચોક 100, 25 તરી 75 એટલે તમારું p લક્ષણ 75% જોવા મળે છે. આનો આકાર કેવો? તો આકાર એનો સમચતુષ્ફલકીય આકાર જોવા મળે. ફરીથી આગળ પેલો sp હોય તો રેખીય, sp3 હોય તો સમતલીય ચોરસ અને sp2 હોય તો સમતલીય ચોરસ ના આવે, સમતલીય ત્રિકોણ, અને sp3 હોય તો સમચતુષ્ફલકીય. બંધ કોણ પહેલાનો આવતો તો કેટલો? યાદ કરો, 180 sp નો, પછી 120 sp2 નો અને sp3 નો 109.5 ડિગ્રી બંધ કોણ જોવા મળે છે. એટલે આ રહી sp3 ની વાત કરી આપણે. એટલે આ sp3. હવે આના પછી એના એમોનિયા અને H2O ના ઉદાહરણ દ્વારા આપણે sp3 સંકરણ જોઈએ.
હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે sp3 સંકરણના બે ઉદાહરણ જોઈએ. પહેલું ઉદાહરણ એમોનિયાનું છે. તો એમોનિયાનું સૂત્ર થાય NH3. મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થાય? તો 1s2, 2s2, 2px1, 2py1 અને 2pz1. આ મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના. અહીંયા કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? 3. કયા કયા? 1 2px1, 2py1, 2pz1. એ sp3 સંકૃત કક્ષકમાં છે. એક એસમાં અને 3 પીમાં. ચોથામાં અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ છે. ઓકે, ચોથામાં આ ચોથો છે 2sમાં એક અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ કહેવાય. જો 2sની 2s2 છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ, અને આ 3 છે 2s, 2px, 2py, 2pz એ પણ એ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. જો અહીંયા એક s અને 3 p, એટલે આનું સંકરણ જોવા મળે છે sp3 સંકરણ અહીંયા જોવા મળે છે. હવે 3 સંકૃત કક્ષકો હાઇડ્રોજનની જે 1s કક્ષક છે, આ હાઇડ્રોજનની 1s કક્ષક જો એ 1s કક્ષક નાઇટ્રોજનના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે જોડાય છે, સંમિશ્ર થાય છે. અને કેટલા હાઇડ્રોજન બંધ બને છે? તો 3 NH સિગ્મા બંધ રચે છે. N અને H વચ્ચે 3 સિગ્મા બંધ રચે છે. અને જે આ કક્ષક છે, જે 2s છે, એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે વર્તે છે. એટલે તમને ખબર પડી ગઈ, આની વચ્ચે sp3 સંકરણ થયું. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 NHની બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે વર્તે છે. પણ તમે લોકો ભણી ગયા છો, VSEPR થિયરી એ સમજાયેલી છે. જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તમે જાણો છો કે અબંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ, આ અબંધકારક અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ બંધકારક કરતાં વધુ હોય છે, 2 બંધકારક કરતાં વધુ હોય છે. એટલે આની અંદર 3 જે બંધકારક બની એના કરતાં અબંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ વધારે હોય છે. આના કારણે શું થાય? તો એનામાં વિકૃતિ આવે. તમે લોકો જાણો છો. તો એ જ રીતે હું NH3 બતાવું તો એક N અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો યાદ કરો, આનું અને આ અબંધકારક બંધકારક, આ અબંધકારક બંધકારક વચ્ચેનું અપાકર્ષણ આ NH વચ્ચેના બંધકારક કરતાં કેવું હોય છે? વધારે હોય છે. એટલે એનામાં શું આવે છે? વિકૃતિ ઉદ્ભવે છે. અને આ વિકૃતિને કારણે એનો બંધ કોણ જે તમારો હોવો જોઈએ sp3માં 109.5 ડિગ્રી, એની જગ્યાએ 107 ડિગ્રી થાય છે. કેટલો થાય છે? 107 ડિગ્રી. એની ભૂમિતિ કેવી આવે છે? તો એની ભૂમિતિ પિરામિડલ આવે છે. ભૂમિતિ કેવી આવે છે? પિરામિડલ આવે છે. તો આની ભૂમિતિ તમે લખશો પિરામિડલ ભૂમિતિ. એ બીજું ઉદાહરણ છે H2O. એટલે NH3માં ખબર પડી ગઈ. બહુ સિમ્પલ છે. નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ, ઇલેક્ટ્રોન રચના લખીએ 1s2, 2s2, 2px1, 2py1, 2pz1. એની જોડે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન, એની જોડે હાઇડ્રોજનની 1s, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું અપાકર્ષણ બંધકારક કરતાં વધારે હોય છે. એટલે વિકૃતિ ઉદ્ભવે છે. અને આ વિકૃતિને કારણે એનો બંધ કોણમાં ઘટાડો થાય છે અને એની ભૂમિતિ પિરામિડલ હોય છે. બહુ જ ઇઝી છે. આવું જ એક ઉદાહરણ H2Oનું ઉદાહરણ છે. H2ના ઉદાહરણમાં મધ્યસ્થ પરમાણુ કોણ આવવાનો? O. એની ઇલેક્ટ્રોન રચના લખું તો શું આવે? તો 1s2, 2s2, 2px2, 2py1 અને 2pz1. હવે એની અંદર sp3 સંકરણ કરવા માટે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો તમારી સામે 2py1 અને 2pz1માં અયુગ્મિત ઇલેક્ટ્રોન, એની જોડે હાઇડ્રોજન પરમાણુ જોડાય છે, એના ઇલેક્ટ્રોન જોડાય છે. તો જુઓ, એક 2s અને 3 2p, એમ 4 sp3 કક્ષકો પ્રાપ્ત થઈ. એક 2s અને 3 કેવી છે? p
કક્ષકો એમ ટોટલ 4 sp3 કક્ષકો પ્રાપ્ત થાય છે, જેમાંથી આ બે છે એ એક ઇલેક્ટ્રોન, આ બે 2py 2pz એક ઇલેક્ટ્રોન ધરાવતા હતા અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. આ 4 sp3 સંકૃત કક્ષકો કેવો આકાર ધારણ કરે તો સમચતુષ્ફલકીય રચના પ્રાપ્ત કરે છે, જેમાંની 2 હાઇડ્રોજન દ્વારા, તો આ 2 હાઇડ્રોજન દ્વારા, જ્યારે બાકીની 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવ દેખાય જ છે, તમારી સામે જ છે. આ 2s2 અબંધકારક અને 2px એ જોડાતા નથી, એટલે અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે આની અંદર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી VSEPR સિદ્ધાંત પ્રમાણે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કઈ રીતે, તો જોજો અહીંયા O છે, અહીંયા H છે, અહીંયા પણ H છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 હોવાથી આ બંને વચ્ચે અપાકર્ષણ કેવું થવાનું, વધારે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ બંધકારક કરતાં વધારે, તો આમાં પણ વિકૃતિ ઉદ્ભવે છે અને આ વિકૃતિ ઉદ્ભવવાના કારણે બંધ કોણ 109.5 ડિગ્રીથી ઘટીને 104.5 ડિગ્રી જોવા મળે છે. આકાર, આનો આકાર કેવો, તો વી આકાર પણ જોવા મળે અથવા એને કોણીય ભૂમિતિ અથવા કોણીય આકાર તરીકે ઓળખવામાં આવે છે. બહુ જ સહેલું છે. તો તમને એમ પૂછાય કે ભાઈ sp3 સંકરણ NH3 ના ઉદાહરણ દ્વારા સમજાવો, sp3 સંકરણ H2O ના ઉદાહરણ દ્વારા સમજાવો, તો તમે આ લખી શકો છો. તો મિત્રો આ સાથે sp3 સંકરણના 2 ઉદાહરણ પણ પૂર્ણ થાય છે. તો આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ઓકે, બાય.